નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ પડ્યો અને હજી પણ આગામી દિવસોમાં માવઠું પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે કયા કયા જિલ્લામાં આગાહી છે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે, જ્યારે 6ઠા અને 7મા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે। હળવા વરસાદની સંભાવનાઓ છે, તેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે। હળવા વરસાદની શક્યતાઓ પહેલાં રાજ્યમાં આકરી ગરમીની સંભાવનાઓ છે, જેમાં દીવ અને ભાવનગરનો સમાવેશ થાય છે। આમ 7 અને 8 મે એમ 2 દિવસ હીટવેવ રહેવાની શક્યતાઓ જોવા મળે છે। આ સાથે 12 અને 13 તારીખે ગુજરાતના દક્ષિણ ભાગમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 12 તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે। 13 તારીખે પણ છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે। ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે। મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવનાઓ જોવા મળતી નથી। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।